તો સૌથી પહેલા મિત્રો તમે આ ગોપાલ ભરવાડનો વિડીયો જોવો, પછી મિત્રો આપણે ધબધબાટી બોલાવવાની છે. તો પહેલા તમે આ ગોપાલ ભરવાડનો વિડીયો જોઈ લો. તો જોઈ લ્યો મિત્રો, ગોપાલ ભરવાડે લાઈવ પ્રોગ્રામની અંદર ધબધબાટી બોલાવી દીધી ને. હજી મિત્રો ધબધબાટી નથી બોલાવી, કેમ કે હજી મિત્રો તમે નાનો એવો ટુકડો જોયો છે. હજી હું તમને ગોપાલ ભરવાડનો વિડીયો બતાવવાનો છું. એ વિડીયો જોઈશો પછી મિત્રો ધબધબાટી બોલવાની છે. કેમ કે મિત્રો લાઈવ પ્રોગ્રામની અંદર મિત્રો ગોપાલ ભરવાડે લોકોને એટલી મોજ કરાવી છે ને મિત્રો કે ન પૂછો વાત. મિત્રો લોકોને ખૂબ જ મોજ કરાવી છે લાઈવ પ્રોગ્રામની અંદર. અને એમાંય મિત્રો ગોપાલ ભરવાડે લાઈવ પ્રોગ્રામની અંદર આ મેલડીમાંનું ગીત ગાયું હતું. અને એ ગીતનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ પણ થઈ રહ્યો છે. હવે વાયરલ એના કારણે થયો છે મિત્રો, કેમ કે ગોપાલ ભરવાડનો જે અવાજ છે ને એ અવાજ લોકોને ખૂબ જ એટલે ખૂબ જ પસંદ આવે છે. અને ગોપાલ ભરવાડનો જે રાગ છે એ પણ લોકોને ખૂબ જ એટલે ખૂબ જ પસંદ આવે છે. અને મિત્રો તમને પણ જો ગોપાલ ભરવાડનો રાગ અને અવાજ ગમતો હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી, કેમ કે હજુ મિત્રો આપણે ગોપાલ ભરવાડનો વિડીયો બતાવવાનો છે. પણ એ જ વિડીયો બતાવું એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઈક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર મિત્રો જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. કેમ કે મિત્રો જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો. તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી. હવે આપણે ગોપાલ ભરવાડનો જે વિડીયો બતાવવાનો છે તો એ વિડીયો આપણે પહેલાં બતાવી દઈએ. તો મિત્રો તમે જોઈ લ્યો આ ગોપાલ ભરવાડનો વિડીયો.